नमस्कार विद्यार्थियों। धोरण 10 विषय हिंदी पाठ 10 जीने की कला। लेखक छे मौलाना अबुल कलाम आजाद। जन्म छे 1885 અને મૃત્યુ છે 1958। હવે ગઈકાલે જે છે એ આપણે કવિ લેખક પરિચય અને એના શબ્દાર્થ છે એ જોઈ ગયા છે। આજે જે છે એ આપણે પાઠ તરફ આગળ વધશું। जीने की कला यानी कि जीवन जीववानी कला। लोग सदा इस खोज में लगे रहते हैं कि जीवन को बड़े-बड़े कामों के लिए काम में लगा दिया जाए। हमेशा लोगो छे ए એવું જ વિચારતા હોય છે કે જેમ આપણે વ્યસ્ત રહેશું એમ આપણે ખુશ રહેશું। હંમેશા પોતાના જે જીવનને જે છે પોતાની જિંદગીને જે છે એ મોટા-મોટા કામમાં પૈસો કમાવો અને વ્યસ્ત રહેવું એમાં જ પૂરી કરી નાખે છે। मगर वे यह नहीं जानते कि यह सबसे बड़ा काम खुद जीवन जीना। પણ સૌથી મોટું જે કામ છે એ શું જોવા મળે છે તો કે જીવન પોતાનું જીવન છે ખુશથી કેવી રીતે જીવવું, અર્થાત जीवन को हंसी खुशी में काट देना। એનો મતલબ શું તો કે આખું જીવન છે એ હસી ખુશીમાં ખુશ રહીને વિતાવવું। यहाँ इससे ज्यादा सरल काम कोई नहीं है कि मर जाए और इससे ज्यादा विकट काम कोई नहीं है कि जीते रहे। जीवનમાં જો જોઈએ તો એવું પણ કોઈ કામ નથી કે આપણે જીવી લીધું, એવું પણ કોઈ કામ નથી કે બસ મરી ગયા ને પૂરું થઈ ગયું। હંમેશા જે છે એ વિકટ यानी कि મુશ્કેલ જો હોય તો એ છે मरता मरता जीवવું। जिससे यह मुश्किल हल कर ली उसने जीवन की सबसे बड़ी बुद्धि सुझाई। पर जीवन છે કેવી રીતે જીવવું, હસી ખુશી સાથે કેવી રીતે જીવન છે એ આપણે વિતાવવું જોઈએ એ શીખી લે છે એને પોતાના જીવનની સૌથી મોટી સમસ્યા છે એ હલ કરી લીધી એમ કહી શકાય। मेरा ख्याल है कि प्राचीन चीनियों ने जीवन की समस्या को ठीक समझा था। लेखक जे छे के छे कि भाई कदाच ने एवो पोते ख्याल धरावे छे कि प्राचीन जे चीनी लोगो हता एने जे छे ए जीवन जीवनी समस्या जे ठीक तरहथी समझी लीधी हती। एक प्राचीन चीनी वाक्य में पूछा गया है कि दुनिया में सबसे बड़ा बुद्धिमान आदमी कौन है। हवे कोई एक प्राचीन चीनी ने पूछवामां आवे छे एक प्रश्न कि भाई સૌથી ખુશ માણસ દુનિયાનો કોણ હશે, તો એને જે જવાબ આપ્યો છે કે जो सबसे ज्यादा खुश रहता है। इससे हम जीनियों का जीवन संबंधी दृष्टिकोण समझ सकते हैं। એ શું જવાબ આપે છે? આપણે જે છે કોઈ પૂછે કે ભાઈ દુનિયાનો સૌથી બુદ્ધિમાન વ્યક્તિ કોણ છે, તો આપણે જેને ઓળખતા હોય છે એને આપણે નામ આપશું કે ભાઈ મોદી છે, અથવા તો બીજા કોઈ દેશના વડા છે, અથવા તો કોઈ મોટા એવા વૈજ્ઞાનિક છે। આપણા મન પર જે માણસનું છબી હશે એ માણસનું નામ આપશું આપણે કે ભાઈ સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ જે છે એ અત્યારે આ જોવા મળે છે, પ્રાચીન સમયમાં છે આ હતા ગાંધીજી હતા એમ પણ આપણે કહી શકીએ। પણ આ જે ચીની વ્યક્તિ છે ને પ્રશ્ન કરવામાં આવે છે કે ભાઈ સૌથી બુદ્ધિમાન વ્યક્તિ છે એ દુનિયાનો કોણ છે, तो ये શું જવાબ આપે છે કે જે સૌથી વધારે ખુશ રહે છે તે દુનિયાનો સૌથી બુદ્ધિશાળી માણસ હશે। अगर हमने संसार की हर स्थिति में प्रसन्न रहने की कला सीख ली तो विश्वास कीजिए कि हमने जीवन का सबसे महान काम सीख लिया। लेकिन શું કહે છે કે આપણે જો આપણા જીવનમાં હંમેશા ખુશ રહેવાનું શીખી લઈએ તો આપણે દુનિયાનું સૌથી મોટું કામ છે શીખી લીધું એમ આપણે સમજી લેવાનું। यह एक खुश भी रहना चाहिए और दूसरों को भी रखना चाहिए कि हमारे चेहरे पर उदासी न हो। કહેવાનો મતલબ શું તો કે આપણે પણ ખુશ રહેવાનું, બીજાને પણ ખુશ રાખવાના, જેથી કરીને ન તો આપણા ચહેરા ઉપર ઉદાસી જોવા મળે કે ન તો બીજાના ચહેરા ઉપર, ન તો આપણે ઉદાસ થઈએ કે ન તો બીજાને ઉદાસ થવા દઈએ। आजकल के एक फ्रांसीसी लेखक आद्री गीत की एक बात मुझे बहुत भाई जो उसने अपनी आप बीती में लिखी है। खुश रहना केवल एक जरूरत नहीं, यह एक नैतिक उत्तरदायित्व भी है। एक लेखक जे छे
આદ્રી ગીત નામની જે વ્યક્તિ છે એણે પોતાની આત્મકથામાં જે છે એ લખેલું જોવા મળે છે કે ખુશ રહેવું એ કોઈ જરૂરત નથી, માત્ર આપણે એમ કહીએ કે ભાઈ અમે ખુશ છીએ એટલું પૂરતું નથી, પણ શું કહે છે यह एक नैतिक उत्तरदायित्व, આપણી जवाबदारी પણ છે कि આપણે હંમેશા खुश रहिए। मतलब यह है कि हमारे व्यक्तिगत जीवन का प्रभाव हम ही तक सीमित नहीं रहता, वह दूसरों को भी पकड़ता है, या यूं कहिए कि हमारे सुख दुख का छूट दूसरों को भी लगता है। શું કહે છે કે ભાઈ આપણું જે સુખ દુઃખ છે એ આપણા પૂરતું મર્યાદિત નથી, આપણે જોઈ અને બીજા ઘણા બધા જે છે જીવતા હોય છે એટલા માટે કહે છે કે ભાઈ આપણે પણ ખુશ રહેવું અને બીજાને પણ खुश रखवा। इसलिए हमारा कर्तव्य है कि न आप उदास हो न दूसरों को उदास हो, એટલે કે આપણું કર્તવ્ય બને છે કે ભાઈ આપણે પણ ન ઉદાસ થાય અને બીજાને પણ ન ઉદાસ થવા દઈએ। हमारा जीवन एक शीशा घर है, यहाँ हर चेहरे का प्रतिबिंब एक ही समय में सैकड़ों शीशों पर પડતા છે। આપણું જીવન છે એક પારદર્શી દર્પણ જેવું છે, જેની અસર છે એ આપણા ઉપર તો થાય જ છે પણ સામેવાળી વ્યક્તિ ઉપર પણ થાય છે। આપણે આપણું મોઢું જે છે એ અરીસામાં જોઈએ છે તો એમાં શું દેખાય કે આપણે આપણું મોઢું છે એ હસતું રાખીએ તો અરીસામાં પણ આપણે હસતા દેખાય, જો આપણે આપણું મોઢું જે છે એ પડેલું રાખીએ તો અરીસામાં પણ મોઢું પડેલું જ દેખાવાનું છે। એટલે આપણે હરતા ફરતા સમાજમાં ઘરમાં ફરતા હોઈએ છીએ, રહેતા હોઈએ છીએ તો એની જે અસર છે એ સામેવાળી વ્યક્તિ ઉપર પણ પડતી જોવા મળે છે। એટલે કહે છે કે ભાઈ હંમેશા જે છે એ ખુશ રહેવું જોઈએ। हर आदमी पूर्ण संग्रह का अंश है, दरिया में एक लहर अकेली उठती है मगर उस एक ही लहर से अनगिनत लहरें बनती है। दरियाમાં જે છે એ પેલા એક જ મોજું છે ઉત્પન્ન થાય છે પણ એ એક મોજાના લહરના કારણે જે છે એ અણગણિત જે મોજાઓ છે ઉત્પન્ન થતા જોવા મળે છે। यहाँ हमारी कोई बात सिर्फ हमारी नहीं है, हम जो कुछ अपने लिए कहते थे वह दूसरों का भी भाग है। कोई पण વાત જે છે એ આપણા પૂરતી સીમિત હોતી નથી, એમાં બીજા ઘણા બધા જે છે जोड़ाएला જોવા મળે છે। हमारी कोई खुशी भी हमारे खुश रहने की नहीं है, अगर हमारे चारों तरफ उदास चेहरे छमा हो गए, हम खुश रहकर दूसरों को खुश करते हैं और दूसरों को देखकर सुख खुद खुश रहने लगते हैं। બીજાનો ખુશ ચહેરો જોઈને આપણે પણ ખુશ રહીએ, આપણો ખુશ ચહેરો રાખીને આપણે બીજાને પણ ખુશ કરીએ। જેવું આપણે કરશું એવું આજુબાજુનું વાતાવરણ પણ જોવા મળશે। यह अजीब बात है कि धर्म, फिलोसॉफी और सदाचार तीनों जीवन की समस्या हल करनी चाहिए। तीनों में खुद जीवन के विरुद्ध भाव उत्पन्न हो गया। यहाँ जे छे ए अजीब यानी कि अद्भुत जे फिलोसॉफी यानी कि दर्शन शास्त्रनी, सदाचार यानी कि એની ચાલચળની વાત છે કરવામાં આવી છે અને આ ત્રણેય વસ્તુ છે એ અલગ અલગ જોવા મળે છે પણ સમસ્યાનો हल करे छे। इसलिए लोग कहते हैं कि कोई आदमी जितना ज्यादा बुझादिल और सूखा चेहरा लेकर फिरे वह उतना ही ज्यादा धार्मिक, फिलोसोफर और सदाचारी है। આપણે ઘણીવાર જોયું છે કે કોઈ માણસ છે વધારે પાડતું પોતાની જાતને હોશિયાર માને છે અથવા તો એ હંમેશા જે છે એ ફિલોસોફીમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે ધરાવે છે તો એ માણસ છે એનો ચહેરો છે બુઝાયેલો રાખે છે એવું આપણે માની લઈએ છીએ। मानव ज्ञान और पवित्रता दोनों के लिए दुख का जीवन अनिवार्य हो गया। એવું માને છે કે ભાઈ ઊંડાણનો અભ્યાસ છે કરવો હોય તો મોઢા ઉપર જે છે એ ભાવ છે એ લઈ આવવો જરૂરી છે પણ જે પવિત્રતા અને દુઃખ જે છે એ જાણે કે આ બધી બાબતો માટે ધાર્મિક, દર્શન શાસ્ત્ર, ફિલોસોફર બનવા માટે આ બધી બાબતો છે જાણે કે ચહેરા ઉપર લાવવી જરૂરી છે એવું એ માની લે છે। ગંભીર ટૂંકમાં જેને કહેવાય ગંભીર ચહેરો, પોતાનો ચહેરો છે એને હંમેશા ગંભીર બનાવીને રાખે। यह मानो कि जिन गुत्थियों को दुनिया सैकड़ों वर्षों से सोच विचार से सुलझा सकी, आज हम उन्हें हंसी ठट्ठे के 4 शब्दों से हल नहीं कर सकते, मगर यह तो मानना पड़ेगा कि यह सत्य की ओर से आंखें बंद नहीं की जा सकती। શું કહે છે કે ભાઈ
જે વર્ષો પહેલા થયા યાની કે સમસ્યા જે છે એ દુનિયાના જે સેંકડો વર્ષોથી લોકો વિચારે છે કે ભાઈ ખરેખર આ શું છે, સુખી રહેવું, ખુશ રહેવું એ કેવી રીતે શક્ય બને છે, પણ હજી સુધી જે છે આપણે થોડીક વાર મજાક મસ્કરી જે છે એ કરી લઈએ છીએ ને માનીએ છીએ કે ભાઈ અમે બહુ ખુશ છીએ, પણ અંદરથી જે વ્યક્તિ જે છે એ શું દ્રષ્ટિકોણ ધરાવે છે, ખરેખર એ સુખી છે કે દુખી છે એ પોતે જ જાણે છે। मगर यह मानना पड़ेगा कि यह सत्य की ओर एक भक्त, एक साधु, एक फिलोसोफर का सूखा चेहरा बनाकर हम उस चित्र में नहीं खप सकते जो प्रकृति के विश्वकर्मा के हाथों में खींच लिया जाए। આપણે કોઈ એક મોટા ભક્ત બની જઈએ, સાધુ બની જઈએ કે ફિલોસોફર બની જઈએ અને આપણા મોઢા ઉપર જે છે ગંભીરતા લાવી દઈએ તો એ કોઈ એને આપણે સત્ય કે પ્રકૃતિ કે કોઈ સમસ્યાનો હલ જે છે મેળવી લીધો એમ કહી શકાય नहीं। जिस चित्र में सूरज का चमकता हुआ मस्तक, चांद का हंसता हुआ चेहरा, तारों की झिलमिलाती हुई आंखें, पेड़ों का नृत्य, पंछियों का संगीत, बहते हुए पानी की तरंगे, खिलते हुए फूलों की बहारें अपनी शोभा दिखा रही है, પણ ખરેખર જે છે એ માણસને ખુશ કરી શકે એવું વાતાવરણ જે છે જોવા મળે છે। ક્યાં? તો કે ભાઈ जिस चित्र में चमकता हुआ, આપણે હંમેશા કુદરતી દ્રશ્ય દોરીએ તો એમાં એક સરસ મજાનું મંદિર હોય, એક ઉગતો સૂર્ય છે જોવા મળતું હોય, પાણીનું ઝરણું જોવા મળતું હોય અને આજુબાજુમાં જે છે વૃક્ષ અથવા તો ફૂલો, પ્રકૃતિ દ્રષ્ટિકોણ જે ધરાવતું સરસ મજાનું ચિત્ર છે આપણે જોઈને આનંદિત કરી દઈએ છીએ। એટલે અહીંયા પણ એવી જ વાત કરી છે કે ચાંદ का हंसता हुआ चेहरा અને તારોની ઝિલમિલાતી हुई આંખે, પેડોના નૃત્ય, જે વૃક્ષો છે આમ તેમ ડોલતા હોય, સરસ મજાના એ પક્ષીઓનો કલોલ છે જોવા મળતો હોય, પાણીની જે તરંગો છે એ લહેરાતી હોય અને સરસ મજાના આજુબાજુમાં રંગબેરંગી ફૂલો છે ખીલેલા હોય, આ શોભા જે છે એ જોઈ અને કોઈ પણ માણસ છે એના મોઢા ઉપર હાસ્ય ન આવે એવું બની શકે નહીં। वहाँ हम एक बुझे हुए दिल और सूखे हुए चेहरे के साथ स्थान नहीं पा सकते। કોઈ પણ માણસ છે એને આમ મોઢું ચડાવીને બેસી જાય તો એ શક્ય નથી। કોઈ પણ માણસ છે આવું વાતાવરણ જોઈને એના મોઢા ઉપર હાસ્ય અથવા તો એક સ્મિત જે છે આવી જાય છે અને એ ગમે એવા દુઃખમાં ડૂબેલું હોય તો પણ એને જે છે એ આનંદિત કરી દે છે। प्रकृति की इस रूप शोभा में तो वही जीवन सज सकता है जो अपने पक्ष में दमकता हुआ दिल और चेहरे पर चमकती हुई आंखें रखता हो और चांदनी में चांद की तरह निखरता तारों की छांव में तारों की तरह चमक कर फूलों की क्यारी में फूलों की तरह खिलकर अपना स्थान ले सकता है। શું કહે છે કે ભાઈ આવું વાતાવરણ જોઈને જો કોઈ માણસ દુખી થાય તો એ ખરેખર માણસ કહેવાને લાયક જ હોતો નથી। એટલે કહે છે કે ભાઈ અહીંયા જે આવું વાતાવરણ જોઈ અને કોઈ પણ માણસ છે એ કેવું માણસની વાત જે કલ્પના જે છે કરવામાં આવી છે તો કે જેની વજ્ર સમાન છાતી હોય, વૃક્ષની છાયામાં જે છલકતો ચહેરો ધરાવતો હોય, એના મોઢા ઉપર એક અનોખું સ્મિત છે જો ચમક જે છે જોવા મળતી હોય, એનું સરસ મજાનું દિલ, એની ચમકતી જે આંખો હોય અને ચાંદની જેવું એ તેજ છે ધરાવતું હોય, નિર્મળ જે છે એ જોવા મળતું હોય, આવું માણસ છે એ આ ફૂલના ક્યારાની નીચે જે છે એ જોવા મળે છે અને પોતાનો જે ચહેરો છે એ ખીલેલો રાખે છે। આવા માણસો છે એ હંમેશા ખુશ રહી શકે છે। આવું વાતાવરણ જે છે એને જે પામી શકે છે અને આવા વાતાવરણને જે સમજી લે છે, જે સામેવાળી વ્યક્તિને કેવી રીતે રાખવી છે એને સમજી લે છે, પોતાના જીવનની દરેક સમસ્યા છે એને સુલઝાવી લે છે અને હંમેશા કોઈ પણ પરિસ્થિતિમાં જે છે એ હસતું અને અંદરથી જે ખુશ જોવા મળે છે એ માણસે જે છે ખરેખર જીવન જીવવાની કળા જે છે એ શીખી લીધી છે એમ કહી શકાય। એટલે હંમેશા ખુશ રહેવું જોઈએ અને બાકીના જે છે એને ખુશ રાખવા જોઈએ। મોઢા ઉપર ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિમાં ઉદાસી છે ન રાખવી જોઈએ અને સામેવાળાને પણ ક્યારેય ઉદાસ ન કરવા જોઈએ। અહીંયા જે છે આપણો આ પાઠ જીવન જીને કી કળા, આપણે પણ આ જીવન જીવવાની કળા છે એને સમજી લેવી જોઈએ, શીખી લેવી જોઈએ અને જીવનમાં ઉતારી લેવી જોઈએ। આ પાઠનું જે સ્વાધ્યાય છે આપણે પાકી નોટમાં લખવાનું રહેશે। પ્રશ્ન પહેલામાં 3 પ્રશ્ન છે, પ્રશ્ન બીજામાં 3 પ્રશ્ન, પ્રશ્ન ત્રીજામાં પણ
3 પ્રશ્ન. પ્રશ્ન ચોથામાં 2 પ્રશ્ન છે અને બાકીનું જે વ્યાકરણ છે આપણે જે રીતે લખીએ છીએ એ પ્રમાણે લખવાનું રહેશે.